કેટલાક યુવાનો ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય છે અને એના પોતાના જીવનમાં એવા સ્વપ્નો હોય છે કે મારે એક સારા ડૉક્ટર બનવું. માત્ર એની કલ્પના જ હોય છે. ડૉક્ટર બનવા માટે કેટલી મુશ્કેલી પડે છે, કેવી રીતે સારી સારી સ્કૂલોમાં જવું જોઈએ, કેટલાય લોકો ઊંચી ફીવાળી સ્કૂલોમાં જાય છે. જ્યારે આ એક યુવાનો આ ગામડામાંથી આવતા હોય એના મનમાં સ્વપ્નાઓ જો આવે તો ખરેખર કદાચ એની પાસે કોઈ સગવડતા ન હોય તો પણ એ પોતે પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ સારી વસ્તુ પ્રાપ્ત કરી શકે છે. આ વાતને ધ્યાનમાં રાખવા મારે એક વાર્તા કહેવી છે. સફળતા માટે કદાચ ઉડી ન શકાય, પણ આપણે ઝડપથી દોડવાનું તો ચાલુ જ રાખવું જોઈએ. એક મુકેશ નામનો યુવાન ગામડામાંથી શહેરમાં ભણવા માટે આવે છે. 10મું ધોરણ પાસ કરી અને શહેરમાં આવે છે. એના માતા પિતા સાવ ગરીબ હતા અને એના મનમાં એક જ સ્વપ્ન હતું કે મારે ડૉક્ટર બનવું છે. મારી પાસે મળવા આવે છે. મેં એમને કીધું કે ભાઈ, તું ડૉક્ટર બનવા માટે તકલીફ ભોગ જ તારી પાસે રહેવા માટે અહીંયા તું ક્યાં રહીશ? તું મોટી સ્કૂલોની અંદર કેવી રીતે ફી ભરી શકીશ? તું ખરેખર તારા પોતાને જો ડૉક્ટર બનવું જ હોય તો તું કેવી રીતે શક્ય બનશે? ત્યારે એના મનમાં એક જ વાત હતી અને એ એક જ વાત કહેતો હતો કે ગમે તે થાય પણ મારે ડૉક્ટર બનવું છે. અને એ મુકેશે નક્કી જ કર્યું કે મારે કોઈ પણ ભોગે ડૉક્ટર બનવું છે. એને મેં કીધું કે ભાઈ, ડૉક્ટર બનવા માટે કેટલીક વાર તમારે ઉડવું પણ પડે, કેટલીક સગવડતાઓ પણ ઉપયોગ કરવો પડે. જ્યારે તારી પાસે તો ઝડપથી દોડી શકે એવી પણ શક્તિ નથી. ત્યારે એણે એમ કીધું કે શક્તિ ન હોય તો પણ હું દોડવાનું ચાલુ રાખીશ. અને એણે ખરેખર દોડવા માટે કામ કર્યું. એ સવારમાં એક કોઈ નાના એવા મંદિરમાં એને રહેવા માટેની વ્યવસ્થા થઈ. અન્ય એકાદ બે પ્રાથમિક શાળાના ટ્યુશનો રાખે, પોતાનું કામ કરે અને એને બધાએ એમ કહે કે ભાઈ, તું આમાં વિજ્ઞાન પ્રવાહમાં તું મહેનત કેવી રીતે કરી શકીશ? તો કે મહેનત હું કરીશ, રાતના મોડે સુધી જાગીશ. અને આખરે એને પોતે પોતાની ફી પણ ભરતો ગયો અને સાથોસાથ એના પોતાના વિજ્ઞાનની અંદર એ ઉડી શકે એવું તો નહોતું. એટલે કે મોટી મોટી સ્કૂલોમાં ફી ભરી દે કે મોટા મોટા માનો કે ટ્યુશનો રાખે અથવા તો એની પાસે મોટી મોટી અનુકૂળતા હોય એવી વાત તો નહોતી કે જે એની પાસે ભણનારાને તો આ બધી સગવડતા હતી. ત્યારે એક વખત મેં એને કીધું, ભાઈ ભરે, તારી પાસે ઉડવા માટેની શક્તિ નથી એ મને ખબર છે, પણ મારે તને એમ કહેવું છે કે તારામાં ઝડપથી દોડવાની તાકાત તો છે જ અને તું ઝડપથી દોડ. એટલે કે ઝડપથી દોડવું એટલે શું? તો કે ઝડપથી દોડવું એટલે એનો અર્થ એ થયો કે તારે પોતાને જરૂરી કેટલા પૈસાની જરૂર છે. બીજી વાત, તારે મહેનત કરી અને જાજા માર્ક લેવા માટે તારે કેટલા કલાક કામ કરવું પડે. ત્રીજી વાત, તારે વધારે કલાક કામ કરવા માટેની ભૂમિકા ગોઠવાય તો એને માટે રસ્તો કેમ ગોતવો અને એમાં હું તને કેવી રીતે મદદરૂપ બની શકું, આવી તો એક આખી યોજના બનાવ. આનું નામ તને ઝડપથી દોડવાની ભૂમિકા ખબર પડી. આપણે ઢીલા પડીએ એટલે કોઈની મદદ લઈને દોડવું. આપણે હિંમત હારી જઈએ ત્યારે કોઈની પાસે ઊભા રહે અને મને ટેકો આપો, હું દોડીશ. અને આ પ્રકારે એ મુકેશે કામની શરૂઆત કરી. 12મા ધોરણમાં ખૂબ સારા માર્ક આવ્યા, મેડિકલમાં એડમિશન પણ મળ્યું અને એ પોતે પોતાની ભૂમિકા ઉપર ખૂબ આગળ વધ્યો. માત્ર એક જ વાત કે દોડતો જ રહ્યો, તકલીફ પડે ત્યારે કોઈકની મદદ લે અને આખરે એક ઉત્તમ પ્રકારના બ્રેઇન સર્જન તરીકે એણે પોતે પોતાની કારકિર્દી બનાવી.
આજે મુંબઈની અંદર બહુ સારી હોસ્પિટલની અંદર બ્રેઇનના એક સર્જન તરીકે કામ કરે છે અને એની એક જ ભૂમિકાની વાત હતી કે કદાચ આપણે ઉડવાની બધી તકો ન મળે, એનો અર્થ એ થયો કે કોઈ પણ આપણા સ્વપ્નાઓ સાકાર કરવા માટેની બધી અનુકૂળતા ન થાય તો જેટલી અનુકૂળતા છે એ અનુકૂળતા ઉપર સતત કામ કરતું રહેવું, એનો ઉપયોગ સતત કરતો રહેવો અને જેને આપણે એમ કહી શકાય કે આપણે આપણા પોતાના આ શક્તિ એટલે કે ઝડપથી દોડવાની શક્તિનો ઉપયોગ કર્યો એમ કહી શકાય. સફળતા માટે સતત પ્રયત્ન એ સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે, એને સાબિત કરી દીધી. કદાચ કોઈ વાર આપણને નિષ્ફળતા મળે તો તમે સમજી લેજો કે અંત નથી, એ કોઈને કોઈ નવા રસ્તા શોધવા માટેનો એક ફરીવાર સ્ટેશન છે. બીજાની સુવિધાઓ જોઈ અને આપણે હિંમત ન હારવી, નિરાશ ન થવું, હતાશ ન થવું. આપણે જેટલા રસ્તા આપણી પાસે છે એટલાનો જ ઉપયોગ કરો. ધીમે ધીમે પણ સતત આગળ વધનાર વ્યક્તિ જીતે છે અને એણે જીતીને આ વસ્તુ બતાવી. જીવનમાં ક્યારેય દોડવાનું બંધ ન કરો. કદાચ તમે ઉડી ન શકો એટલી શક્તિ ન હોય તો દોડતા તો રહો જ. આત્મવિશ્વાસ અને મહેનતથી કોઈ પણ અશક્ય કામ પણ શક્ય બને છે. સમયનો પૂરેપૂરો ઉપયોગ એ વહેલી સવારે 5 વાગ્યાથી શરૂ કરી અને રાતના 12 વાગ્યા સુધી એક ધારું મહેનત કરતો અને કોઈ પણ હિંમત, કોઈ પણ તમને તકલીફ પડે ત્યારે તમે હિંમતને છોડો નહીં. તમારી પડખે કોઈને કોઈ તમને મદદ કરનાર આવી જ જશે, કોઈ રસ્તો બતાવનાર તમને દિશા બતાવશે અને આ રીતે આ જે મુકેશે પોતે એક સારા સર્જન બન્યા એમ તમે પણ એક ઉત્તમ ભૂમિકા ઉપરના સારા સર્જન બની શકો. અને આ જીવનનો મંત્ર યાદ રાખો કે જિંદગીમાં દોડ ઉડી ન શકીએ એટલી શક્તિ આપણને કુદરતે ન આપી હોય તો ઓછામાં ઓછું આપણે દોડતા તો થઈએ જ. કારણ કે આપણને પાંખો તો ખરેખર આપી નથી, પણ તેમ છતાં પણ લાખો માણસો વગર પાંખે દોડ્યા વગર, ઉડ્યા વગર એ દોડતા જ રહે છે અને જીવનમાં ખૂબ આગળ વધે છે. સૌ કોઈ આગળ વધે એવી શુભેચ્છા સાથે ધન્યવાદ.